કે આપણે એક દિવસ કેવી રીતે કાઢ્યા છે. અરે એ ઘડી તો આપણા ભાગ્ય બદલનારી ઘડી હતી. કેમ કરીને ભૂલાય એ દિવસો. આપ ભૂપસિંહજી? હા, અમે જ ભૂપસિંહ. તો જડસીના કોઈ બાલ બચ્ચા નથી. ભૂપસિંહજી, હવે તમારી વાત તો હું જ આગળ ચલાવવાનો છું. મારી આ આંખ સામે એમનું ધ્યાન જ નથી. આવો આવો, મારી અંદરની આગનો ઓલવો. આગ. મારા મુલગા મુલગી કિતી. અરે મરઘા તો વાળો ભરીને જ હશે. જોઈ છે તારે? લેતો આવીશ. અરે તે મુર્ગો મગાવ્યો હતો ને? મેં કદી મુર્ગી માંગવાની હોતી. કેમ? તે કીધેલું તો ખરું મુર્ગો લઈ આવજો. अरे बाबा, पेटों में बेचारा बाल बच्चा कितना है. આપણી વચ્ચે બુદ્ધિધરની શી જરૂર હે? સમજ્યા? મારું કામ જો આપ કરવાના હો તો પછી બુદ્ધિધનને વચ્ચે લાવવાની શી જરૂર હે? રાજબા, ગમે તે થાય પણ તું મારી જિંદગીમાં ફરી કદી નહીં આવે. સૌભાગ્ય જ મારું સર્વસ્વ છે. ઘરા સાચવવા જતા ઘરા લૂંટાઈ ના જાય ને એનું ધ્યાન રાખજો ઠાકોર. એટલે હું સમજો નહીં. સમજવા માંગશો ને તો હંધે સમજાશે, પણ અટાણે તમે મહેનત ના કરતા, ઉતાવળમાં છો ને મચશો ને તોય નહીં સમજાય. તમે બાપ બનવાના છો એ કહેવા આવી છું. શું? વાહ દેવી, બ્રહ્માએ આખરે આપણી ઉપર પર પસંદગી ઉતારી ખરી. જી હા છે. આપ કોણ? હું રાજસિંહ. એમને કહો કે એમની સાથે વાત કરવી છે મારે એકાંતમાં. જી દેવીબા, સાહેબને કોઈ મળવા આવ્યું છે. અટાણે કોણ આવ્યું છે? કોણ છે? જી સાહેબ, કોઈ રાજસિંહ આપને મળવા આવ્યા છે. ક્યાં છે? જી ઝાડ નીચે બેઠા છે. કહે છે કે ભૂપસિંહના મિત્ર છે અને આપની સાથે એકાંત કરવાની છે. ઠીક છે, તમે બહાર ઊભા રહો. કોઈ આવે તો મને જાણ કરો. જી, પાણી મોકલાવો. ના, જરૂર પડશે તો મંગાવી લઈશ. બોલો રાજસિંહજી. તમે અત્યારે અહીં? અરે આમ કેમ? આ તમે સારું ના કર્યું. ભૂપસિંહજીને તો સદાશિવ પંથના ઘરે મદદ મળવા માંડી અને તમે મને વચન આપીને મદદે ના આવ્યા. આપણા સ્નેહનું શું? રાજમા, હું તમારી વાસ્તે દિલગીર છું,
ભૂપસિંહને લીધે આપણા સંબંધ છે. તમે એમને પાછા હાથમાં લ્યો તો હું તમારા બંનેનો આધીન છું. અરે ભૂપસિંહજી આપને મદદ આપે એ વધારે સારું છે. તો પછી તમારા કોલ બોલ અને વચનનું શું? હું દિલગીર છું રાજસિંહ. ભૂલમાં બોલેલું પડાતું નથી. વધુ મોટા કોલને લીધે આ બોલ તોડવો પડે એમ છે. તમે મારો પણ વિચાર ના કર્યો? તમારો સારો વિચાર જ કર્યો છે. નક્કી કહો છો? શરત રાખજો. હા, નક્કી. ફરી એકવાર વિચારી લો. પૂરો વિચાર કર્યો છે રાજસિંહ. રામ રામ. હવે જાણ્યો તમારો વિચાર. બસ રાજસિંહ, હવે બહુ થયું. ભૂપસિંહજી મારફતે મને બોલાવજો, હું આવીશ. કેમ? એની બીક લાગે છે? બીક બસ ઈશ્વરની, બીજા કોઈની બીક મને નથી. ઠીક છે, તો રાખો ઈશ્વરની બીક અને ભૂપસીના બોલાવ્યા આવજો. પણ કોલ પડાવું નહીં ને તો હું પણ રાજપૂતાણી નહીં. હવે બહુ થયું. આ સગડાનું મૂળ છે ભૂપસિંહ અને રમાબાઈનો સંબંધ. આ વાત આગળ વધશે તો સદાશિવ પંતનો અને મારો સંસાર સળગાવશે. આગને અહીં જોલવવી સારી. રાજબા, મારી સૌભાગ્ય આગળ કંઈ નથી. સૌભાગ્ય તો મારા જીવનનું સર્વોત્તમ સુખ છે. એણે સારા નરસા બધા જ સમયમાં મને સાચવ્યો છે. અને મુખની કાંતિએ તો મને જીવવાનું બળ આપ્યું છે. એને દુઃખી કરવાનો વિચાર પણ ન પોસાય. આ બધું હવે રોકવું જ રહ્યું ને એ માટે સૌથી પહેલા ભૂપસિંહ અને સદાશિવ પંતને દૂર કરવા રહ્યા. દારૂની લતમાં અંધ સદાશિવ પંત અને એનો જ ગેરલાભ લઈ એના જ ઘરમાં કામલીલા આચરતા ભૂપસિંહને હવે જુદા પાડવા જ રહ્યા. કંઈક તો કરવું પડશે બુદ્ધિધન, કંઈક તો કરવું જ પડશે. આજે લાગ છે બુદ્ધિધન, ભૂપસિંહ અને સદાશિવનો છેદ ઉડાડવાનો. નરભેરામ તો સદાશિવથી આમ પણ દુભાયેલો છે. નરભેરામ નમસ્તે નરભેરામજી, કેમ છે તબિયત હવે? ઠીક છે. તમે એક જ એવા વ્યક્તિ છો જેને મારી તબિયત વિશે ચિંતા છે. બાકી સૌ પોતાનામાં જ રચા પચા છે. નરભેરામજી, કેમ આમ ઓછું આણો છો? હોતું હશે એવું કઈ? આ બાસ્કિન સાહેબ આવી ગયા? ઇંગ્લિશમેન છે, સમયના બિલકુલ પાક્કા, સમયસર હાજર જ હોય. આ મેં જરા ભૂપસિંહજીના ઘરાસંગે પંત સાહેબ, એ તો કોઈ નહીં, હું નરભેરામ. ના ના, આપ આપના કામમાં વ્યસ્ત રહો. તમને ખબર નથી શું? રાજા જડસિંહે તે અંગેનો જવાબ લખી નાખ્યો છે અને પંત સાહેબને તે કાગળ મળી પણ ગયો છે.
ને તે બાબતે ફાઇલ પંતજી પોતાના ઘરે લઈ ગયા છે. તમને તો ખબર હશે જ, ભૂપસીનો કેસ હવે સદાશિવ પંતે હાથમાં લીધો છે. તો સારું, ભૂપસિંહજીને ગરાસ જલ્દી મળશે. મળશે, ધૂળને રાખ. સદાશિવ અને શઠરાય બંને જોડાયેલા છે, ભળેલા છે. શું વાત કરો છો? અને તે શઠરાય પાસેથી પણ પૈસા પડાવે છે અને ભૂપસી પાસેથી પણ પૈસા પડાવે છે. ને ભૂપસીને તો પાછો દારૂડિયો બનાવી દીધો છે. શિવ 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 શિવ. શું વાત કરું તમને બુદ્ધિધન ભાઈ. જેવા પ્રજાના નસીબ નરભિરામ. ના ના, તમે એક કામ કરો, બાસ્કિન સાહેબને જઈને મળો અને રાજા જડસિંહે લખેલો જવાબ વાંચવા તો માંગો. હા, એ મેં કરેલ અરજીના અનુસંધાનમાં જ હશે. હા હા, તોય વાંચવા તો માંગો. મળી આવું સાહેબને. અત્યારે એકલા જ હશે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ બુદ્ધિધન. સર, એકચ્યુઅલી આઈ હેવ કમ ટુ પ્લીઝ બુદ્ધિધન, ગુજરાતીમાં વાત કરો, હું સમજી શકું છું. સર, હું આપને વિનંતી કરીને પૂછું છું કે ભૂપસિંહજીના ગરાસ બાબતે મેં જે ગરાસ, યુ મીન લેન્ડ રેવન્યુ? યસ સર, એ બાબતે મેં જે અરજી કરી હતી એનો રાજા જડસિંહના દરબારમાં રાજા જજસિંહ એમના દરબારમાંથી કઈ જવાબ, એની રિપ્લાય ટુ માય એપ્લિકેશન? अरे हाँ, कुछ महीना पहले राजा जत्सी का जवाब आ गया है. वो पट्टू कब आया था? મને તો એ બાબતની જાણ જ નથી સાહેબ. કદાચ પંત સાહેબને ખબર હોય. पंच नरभैराम. જી સર. वो फन कबूला तुरंत જી સર. क्विकली. પંત સાહેબ, બાસ્કિન સાહેબ આપને તાત્કાલિક બોલાવે છે. બાસ્કિન સાહેબ અત્યારે? પણ બાસ્કિન સાહેબ અત્યારે કેમ બોલાવે છે? બાસ્કિન સાહેબ જે ફાઇલ મંગાવે છે એ તો આપણી સૂચના મુજબ હું આપને ઘેર મૂકી આવ્યો છું. કઈ ફાઇલ? ભૂપસીના ગરાસના ક્લેમ વાળી. એ ફાઇલ તો હું લઈ આવ્યો છું, હું જોઉં. પંત સાહેબ, 1 મહિનો થઈ ગયો, એ ફાઇલ તમે અહીંયા લાવ્યા હોવ એવું મારી જાણમાં નથી. ભલે ભલે, શોધી કાઢીશું. ચાલો ચાલો ચાલો. मिस्टर पंच. यस सर. राजा जज सिंह का वो पत्र मुझे दो. उसने वो राणा ભૂપસિંહ? हाँ, राणा भूप सिंह के बारे में, गरास की क्लेम के बारे में उठा लिखा है. वो पत्र मुझे चाहिए. कौन से महीने में वो पत्र आया? એ પત્ર તો સાહેબ મારે શોધવો પડશે. उस बाबत की फाइल ला दो मिस्टर पंच. યસ સર,
પણ એ ફાઇલ કંઈક મુકાઈ ગઈ છે. હું ઓફિસમાં તપાસ કરું છું, નહીં મળે તો આવતીકાલે ઘરે તપાસ કરીને લઈ આવીશ. नहीं नहीं मिस्टर पॉन, वो फाइल को अभी ढूंढो. यू सेंड somebody at home, लेकिन मुझे ये फाइल अभी चाहिए फटाफट. યસ સર. નરભીરામ, તમે તો પંત સાહેબનું ઘર જોયેલું જ છે ને? You okay? હા હા નરભીરામ, એક કામ કરો, હું ઓફિસમાં ફાઇલની તપાસ કરું છું ને તમે મારે ઘરે જઈને તપાસ કરો. Okay. જી સર, આ ગયો ને આ આવ્યો. પંત સાહેબનું ઘર તો મેં જોયું છે, અને એમ પણ બાઈ સાહેબના હાથનું શરબત પીતો આવું અને કાગળ લેતો આવું. Okay. Put it done. It's okay. હવે જો તાશેરો થાય છે તે ભૂપસિંહ રમાબાઈને રંગે હાથે જોશે નરભેરામ, ને નરભેરામ ભૂપપંતના સંબંધને કરાવશે રામ રામ. લો રમારાણી, આ તમારા માટે. મસ્ત મજાને પસંદ પડ્યું? હો છાન. હજી તો આવા ઘણા લાવી આપીશ તને. અરે ઉતાવળ તો હોય જ ને. છોડ ને, હવે તને ભણકારા વાગે છે. તમે જાઓ, જા અંદર જા. નરભેરામ, આ પંત સાહેબે ફાઇલ લેવા મોકલ્યો છે. અત્તા તુપારી હા, અગત્યની ફાઇલ છે ને. તો તમે રંતા રહ્યા. હા સાંભળો, બાસ્કિન સાહેબે મંગાવી છે એટલે લઈ તો જવી જ પડશે. તમે ચિંતા ન કરો, મેં ફાઇલ મૂકી છે, મને મળી જશે. મેં મૂકી છે રે.